હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો દીકરાઓ? મજામાં? ગુડ મોર્નિંગ. આજે દીકરાઓ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર આગળ વધીશું. રાસાયણિક ગતિકીની અંદર આજનો ટોપિક છે આપણો અષ્ટકના નિયમ. જે આપણી પાસે લુઈસનો જે નિયમ આવ્યો અષ્ટક માટે, અષ્ટકના નિયમની અંદર મર્યાદાઓ અને એની ખામીઓ. મર્યાદા શું છે, ખામી શું છે? તો દીકરાઓ બંને જોઈએ છે કે મર્યાદા શું છે અને ખામી શું છે. તો સૌથી પહેલા અષ્ટકના નિયમની મર્યાદા. મર્યાદા પહેલી મર્યાદા એવી છે કે કેન્દ્રસ્થ પરમાણુ, કેન્દ્રસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક, એટલે કે કેન્દ્રસ્થ પરમાણુમાં 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન, 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે. કેન્દ્રસ્થ પરમાણુની અંદર 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે. પહેલી મર્યાદા. કેટલાક ઉદાહરણો એવા છે કે કેન્દ્રસ્થ પરમાણુમાં 8 ઇલેક્ટ્રોન કરતા ઓછા ઇલેક્ટ્રોન હોવા છતાં પણ એવા સંયોજન અસ્તિત્વ ધરાવે છે. બરાબર છે. એના પછી નેક્સ્ટ છે કેન્દ્રસ્થ પરમાણુ વિસ્તરણ અથવા તો વિસ્તરિત અષ્ટક, એટલે કે કેન્દ્રસ્થ પરમાણુ આઠ કરતા વધુ ઇલેક્ટ્રોન ધરાવે. કેન્દ્રસ્થ પરમાણુ 8 કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવશે. કેન્દ્રસ્થ પરમાણુમાં વિસ્તરિત અષ્ટક, એટલે કે 8 કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવશે. કેટલાક સંયોજનો અને અણુમાં એવું છે કે 8 કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવે એવા પણ અસ્તિત્વ ધરાવે છે. આગળ આપણે લ્યુઇસ સ્ટ્રક્ચર જે જોયું એની અંદર તમે જોઈ શકશો, ઉદાહરણ છે આપણી પાસે. ઓકે, ચાલો નેક્સ્ટમાં. અણુમાં એકી ઇલેક્ટ્રોનની સંખ્યા. અત્યાર સુધી આપણે જેટલા પણ બી બંધારણો જોયા ને દીકરાઓ, બધામાં બેકી સંખ્યા છે. બધામાં બેકી હતી, તમે જોઈ લેજો. જેટલા પણ ઉદાહરણો જોયા એટલા બધામાં. પણ અણુ જ્યારે બને છે ત્યારે એકી ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એમાં શક્ય છે. તો આ એની મર્યાદા થઈ ગઈ દીકરાઓ. ખામી એવી છે, અષ્ટકના નિયમની ખામી. તો ખામી એવી છે કે જો આપણે અષ્ટકનો નિયમ કોના આધારે બનાવ્યો? તો કે અષ્ટકનો નિયમ નોબલ ગેસ, આપણે જેને નિષ્ક્રિય વાયુ કહીએ છીએ, ની રચના પર આધારિત છે. અષ્ટકનો નિયમ કોના પર આધારિત છે? નોબલ ગેસ. નોબલ ગેસ મીન્સ આપણો બચ્ચન. બધા જ પરમાણુ નોબલ ગેસ બનવા પ્રયત્ન કરે. દરેકને એવું છે મારે નોબલ ગેસ બનવું છે, દરેકને એવું છે મારે બચ્ચન બનવું છે. બરોબર છે. અમિતાભ બચ્ચન દરેકને બનવું હોય ને કે ભાઈ ચલો કોઈ અમિતાભ બચ્ચન નહીં તો તમને ગમતો હીરો યાર, ડોન્ટ વરી, પણ એવું બનવું ગમે છે, એવું બનવું છે. બરોબર છે. કોઈ હીરો હમણાં કોઈ હેરસ્ટાઈલ કપાવે તો તમે જુઓ તો 25, 50, 100 ઘણા બધા એવું કરે. ઘણા એ દાઢી રાખી છે. કોઈ ક્રિકેટર દાઢી રાખે, સમજો છો ને હું શું કહેવા માંગુ છું? તો ઘણા બધા દાઢી રાખવાનું ચાલુ કરે. કેમ? નોબલ છે, વિશિષ્ટ છે, એના જેવું બનવું છે, એના જેવું થવું છે. તો અષ્ટકનો નિયમ એ નોબલ ગેસ એટલે કે નિષ્ક્રિય વાયુની રચના પર આધારિત છે. પરંતુ કેટલાક નિષ્ક્રિય વાયુઓ છે અથવા તો નોબલ ગેસ
ઓક્સિજન અને ફ્લોરિન સાથે પ્રક્રિયા આપે, ધ્યાન રાખજો, જેના પર આધાર રાખીને આખો નિયમ આપવામાં આવ્યો એ જાતે છેલ્લે દગો કરીને નીકળી ગયો કે ભાઈ નહીં, હું તો પ્રક્રિયા કરીશ. કોણ છે એવું? તો કે નોબલ ગેસમાં ક્રિપ્ટોન અને ઝીનોન. ઝીનોનના સંયોજનો બતાવી દો. એક્ઝામ્પલ તરીકે HCF2, HCF4, HCOF2, HCF6 આવશે આગળ ભણવામાં પણ આવશે. પી બ્લોકમાં આપણે જોઈશું. એટલે કે આપણે એવું ધ્યાન રાખીને બેઠેલા હતા કે અષ્ટકનો નિયમ નોબલ ગેસ પર આધારિત છે. નિષ્ક્રિય વાયુની જેમ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરશે, કારણ કે નિષ્ક્રિય વાયુ પ્રક્રિયા નથી કરતો, તો આ બધા પણ પ્રક્રિયા ન કરતા હોવા જોઈએ, એટલે કે સ્ટેબિલિટી તરફ આગળ વધશે. પરંતુ નિષ્ક્રિય વાયુ જાતે પ્રક્રિયા કરવા લાગ્યો. એ ફ્લોરિન અને ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે છે અને વિવિધ સંયોજનો બનાવે છે. નેક્સ્ટમાં આપણે આગળ વધીએ દીકરાઓ. બીજા નંબરની ખામી છે કે એ આકાર અષ્ટકના નિયમ પરથી અણુનો આકાર જાણી શકાતો નથી. ના જાણી શકાય. અણુનો આકાર કેવો છે? જેમ કે આપણે એમ કહીએ કે એમોનિયા છે, તો એમોનિયાનો આકાર કેવો છે? તો એમોનિયાની ઇલેક્ટ્રોન રચના લુઈસ બંધારણ બતાવી દેશે, અષ્ટક પ્રમાણે દર્શાવી પણ શકશે. પણ તમે એમ કહો છો કે ના ભાઈ એનો આકાર કેવો છે, તો કે એ નહીં બતાવી શકે. બરાબર છે. તો દીકરાઓ આ એક એની મર્યાદા છે. અને નેક્સ્ટ એનો આકાર, આ ઉપરાંત સાપેક્ષ સ્થિરતા, બે અણુની સાપેક્ષ સ્થિરતા એ પણ બી આના આધારે નક્કી કરી શકાતું નથી. અષ્ટકના નિયમના આધારે બે અણુઓ છે, આપણે ધારો કે H2O છે, એમોનિયા છે, વિવિધ અણુઓ છે, તો એમાં સ્થિરતા કોની વધારે છે? તો એ પણ બી એ સ્પષ્ટતા નહીં કરી શકે. નેક્સ્ટ, આ સિવાય ઉર્જા વિશે પણ આપણને કંઈ દર્શાવતો નથી. ચોપડીમાં એવું કીધું છે કે ઉર્જા વિશે મૂક બનેલ છે, સાયલેન્ટ છે, નથી કંઈ કહેતો. ઉર્જા વિશેની કોઈ ચર્ચા નથી કરી. તો આ એની ખામી થઈને આ એની મર્યાદા થઈ. ખામી યાદ રાખવાની છે. મર્યાદામાં હું એક એક ઉદાહરણ આપતો જઉં છું અને તમને ક્લિયર કરતો જઉં છું. જો અપૂર્ણ અષ્ટક માટેના ઉદાહરણ અહીં પણ લખી રાખું, જેથી કરીને તમારા ધ્યાનમાં રહે દીકરાઓ. તો અપૂર્ણ અષ્ટક માટેના ઉદાહરણો LiCl, BeCl2, BCl3, AlCl3, BeH2 વગેરે વગેરે વગેરે. કેન્દ્રસ્થ પરમાણુમાં વિસ્તરી એટલે 8 કરતા વધારે ઇલેક્ટ્રોન. તો 8 કરતા વધારે ઇલેક્ટ્રોનમાં PCl5, SF6, H2SO4 અથવા SO4-2, SO3 વગેરે વગેરે વગેરે, કે જેની અંદર આપણે 8 કરતા વધારે કેન્દ્રસ્થ પરમાણુ 8 કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવશે. અને અણુમાં એકી ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે આપણે એવું કહી શકીએ NO, NO2 વગેરે 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 આપણે આની અંદર લઈ શકીશું. બરોબર છે. ઉદાહરણ મેં તમારી સામે મૂકી દીધા છે. હવે મર્યાદામાં મારે જોવાનું છે. મર્યાદાઓ ઉદાહરણથી સમજીએ, ખામી આપણી પૂર્ણ થાય. ચલો, પહેલી મર્યાદા છે કેન્દ્રસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક. અપૂર્ણ અષ્ટક આપણે ઉદાહરણથી સમજાવવા માટે જઈએ. આ એક સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. નીચેનો ભાગ સાફ કરું છું. ચલો, સ્ક્રીનશોટ લઈ લેશો. લઈ લીધો કમ્પ્લીટ. ઓકે, ખામીઓ સાફ કરું છું દીકરા. ચાલો, પહેલી મર્યાદા છે કે કેન્દ્રસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક. ફર્સ્ટ, પહેલી મર્યાદા. હેડિંગ નથી મારતો, આ જ હેડિંગ. કેન્દ્રસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક એટલે કે આપણે એવું કહી શકીએ કે કેન્દ્રસ્થ પરમાણુમાં 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે. કોણ ધરાવે છે 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન? જોઈએ વન બાય વન. ઉદાહરણ પહેલું છે આપણી પાસે LiCl, Li લિથિયમ,
પરમાણુ ક્રમાંક 3, ઇલેક્ટ્રોન રચના 2 1. લિથિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દીકરાઓ? તો લિથિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ધ્યાન રાખજો, મારે LiCl દોરવું છે. Cl ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો Cl ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. Cl ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 છે. દોરું છું, જોજો. આ Cl 1 2 3 4 5 6 અને 7. Cl ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, લિથિયમનો 1. તો Cl નું અષ્ટક પૂર્ણ થયું. લિથિયમ અને Cl, જો લિથિયમમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે લિથિયમમાં 2 જ છે. Cl માં કેટલા છે? Cl માં 8 છે. લિથિયમમાં 2 જ છે. ડબલેટ 2 જ ઇલેક્ટ્રોન છે. એને હાઇડ્રોજન અપવાદરૂપ કેસ અષ્ટકમાં કીધેલું હતું, પણ લિથિયમ વિશે કોઈ ચર્ચા નથી કરી. કદાચ તમે એક જ પેનથી બતાવતા હોય તો પછી એકના ઇલેક્ટ્રોનને ક્રોસ વડે બતાવી દેવાના. લિથિયમને મેં ક્રોસ વડે બતાવ્યા અને Cl ના મેં ડોટ વડે બતાવ્યા. ચલો બીજું ઉદાહરણ લઈએ. BeCl2. સમજો દીકરાઓ, BeCl2. એમાં B કેન્દ્રસ્થ પરમાણુ છે. એનો પરમાણુ ક્રમાંક HHAli Be 4 2 ઇલેક્ટ્રોન રચના. તો આની ઇલેક્ટ્રોન રચના હિલિયમ જેવી થઈ ગઈ ને. તો B શું કરવા પ્રક્રિયા કરે? સંયોજકતા કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે. જો B 2 ઇલેક્ટ્રોન. તો B જે છે એની પાસે 2 ઇલેક્ટ્રોન છે. ક્લોરીન સાથે સ્ટેબિલિટી માટે પ્રક્રિયા કરશે, સ્ટેબલ થશે, એના 2s ના ઇલેક્ટ્રોન આપશે. તો હવે સ્ટેબલ થઈને કોણ પ્રક્રિયા કરી રહ્યું છે? તો કે સ્ટેબલ થઈને પ્રક્રિયા કરશે Cl, એટલે એની સાથે બોન્ડિંગ કરશે. પ્રક્રિયા મીન્સ Cl ના 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન. 7 આવે ને ક્લોરીનમાં, 7 થઈ ગયા. એ જ પ્રમાણે બીજો ક્લોરીનનો પરમાણુ, એમાં બી 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. 7 ઇલેક્ટ્રોન. તો તમે બી માં જુઓ કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 કરતા તો ઓછા જ છે. જુઓ, બી માં 8 કરતા તો ઓછા જ છે, 8 કરતા વધારે નથી. જોજો, 8 કરતા ઓછા છે બી માં. ક્લોરીનમાં કેટલા છે? તો કે ક્લોરીનમાં 8 છે. જોઈ લો, આ ક્લોરીનમાં કેટલા છે? 8 છે. બી માં કેટલા છે? તો કે બી માં 4 ઇલેક્ટ્રોન છે. 8 કરતા ઓછા છે. અપૂર્ણ અષ્ટક, કેન્દ્રસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક. આ Li આવી ગયો, બી આવી ગયો, પછી BCl3 છે, બોરોન ટ્રાયક્લોરાઇડ, BCl3. ચલો, બોરોન પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન રચના 2 3, બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. તો બોરોનના 3 ઇલેક્ટ્રોન 1 2 3. સામે ક્લોરીન છે. ક્લોરીનના કેટલા ઇલેક્ટ્રોન આવી રહ્યા છે? તો કે ક્લોરીનના ઇલેક્ટ્રોન 7 છે. ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન. તો ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન. બોરોન પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? તો બોરોન પાસે 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. ક્લોરીન પાસે કેટલા થઈ ગયા? 8 8 8. પણ કેન્દ્રસ્થ પરમાણુમાં 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન છે. બસ પછી આગળ તમે AlCl3 કરી શકશો, BH2 કરી શકશો, એ ઉદાહરણો તમે કરી શકશો. તો દીકરાઓ અહીંયા આગળ જુઓ, કેન્દ્રસ્થ પરમાણુમાં 6, અહીં લિથિયમમાં જુઓ 2 ઇલેક્ટ્રોન, આમાં કેન્દ્રસ્થ પરમાણુમાં જુઓ 4, આમાં કેન્દ્રસ્થ પરમાણુમાં જુઓ 6. 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન વાળા છે. બરોબર છે. તો ધ્યાનમાં રાખીશું આપણી પહેલી મર્યાદા કમ્પ્લીટ, કે 8 કરતા ઓછા ઇલેક્ટ્રોન વાળા માટે આવ્યું. હવે નેક્સ્ટમાં બીજી મર્યાદામાં દીકરાઓ આગળ વધીએ. ચલો ફટાફટ એક સ્ક્રીનશોટ. જો એક મિનિટ સમજો. આની અંદર તમે આમાં 2 છે, આમાં 4 છે, આમાં 6 છે. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ શું છે કે 8 ઇલેક્ટ્રોન નહીં હોવા છતાંય સ્ટેબલ છે દીકરાઓ. એટલે તો મર્યાદા થઈ ગઈ એની.
એનો અર્થ એવો થયો કે ક્યાંક અષ્ટકના નિયમમાં ક્યાંક 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 ખામી રહી ગઈ છે, ભૂલ રહી ગઈ છે, એની મર્યાદા છે, એની લિમિટેશન છે. એ જ આપણે બતાવીએ છીએ કે આ લિમિટેશન છે કે આ અષ્ટક નથી તો બી આવું અસ્તિત્વ ધરાવે, આ અષ્ટક નથી તોય આવું અસ્તિત્વ ધરાવે. આપણે એની અંદર શું બતાવી રહ્યા છે કે ભાઈ તારી લિમિટેશન છે યાર. એવું નહીં કે બધું અષ્ટકમાં સાચું જ છે, અષ્ટક ક્યાંક ખોટો બી પડે છે. મીન્સ અષ્ટક ખોટો છે એવું ન કહેવાય, પણ આવા અણુઓ એની અંદર મર્યાદામાં આવશે કે ભાઈ લિમિટેશન છે, આવા અણુઓ વિશે નથી સમજાવી શકતો, એની લિમિટેશન. કારણ કે અષ્ટકનો નિયમ દીકરાઓ દરેક જગ્યાએ ખોટો બી નથી. દરેક એવું નથી કે અષ્ટકનો નિયમ ખોટો છે. અષ્ટકનો નિયમ દરેક જગ્યાએ લાગુ પડે છે, સાચો છે. આપણે ઘણા બધા ઉદાહરણો જોયા, પણ ક્યાંક ક્યાંક નથી, ખોટો પડે છે, નથી પડતો સાચો. એટલા માટે તો આપણે એને શું કહી રહ્યા છે કે એની લિમિટેશન્સ થઈ ગઈ, કે આ રીતે કેન્દ્રસ્થ પરમાણુમાં અષ્ટક પૂર્ણ થતો છતાં પણ એવું અણુ અસ્તિત્વ ધરાવે છે. ઓકે, ચાલો વધીશું આગળ. હવે કમ્પ્લીટ. ચલો, પહેલો મુદ્દો કમ્પ્લીટ થઈ ગયો. બીજો મુદ્દો, સેકન્ડ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટની અંદર એમ કહે છે કે કેન્દ્રસ્થ પરમાણુમાં વિસ્તરિત અષ્ટક એટલે કે કેન્દ્રસ્થ પરમાણુમાં 8 કરતા વધારે ઇલેક્ટ્રોન. સેકન્ડ મુદ્દો સમજો. પછી એવું ના થાય કે સીતાનું વરણ થયું, વરણની સીતા કેમ ના થઈ સાહેબ? એટલે હવે 3 મુદ્દા સમજાવ્યા, ઉદાહરણથી સમજાવ્યા, પછી હવે ફરીથી સમજાવો. એટલે એવું ન થાય, ધ્યાન રાખજો. કેન્દ્રસ્થ પરમાણુમાં વિસ્તરિત અષ્ટક એટલે કે કેન્દ્રસ્થ પરમાણુ ખાસ કરીને ત્રીજા આવર્તના તત્વોમાં 3s 3p અને ત્યારબાદ 3d કક્ષક આવે. આપણે જોયું હતું, પરમાણુ દોરીએ એની અંદર આપણને ખબર છે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, તો 3s 3p પછી 3d આવશે. બરાબર છે? તો 3d કક્ષા હોય ને એટલે 3d કક્ષા હાજર થાય ત્યારબાદ એ વિસ્તરિત અથવા તો વિસ્તરણ પામેલ અષ્ટક, વધુ વિસ્તરિત અષ્ટક દર્શાવી શકે. એના આગળ નાના નહીં, ત્રીજા આવર્તથી આગળના તત્વોના નહીં. સમજો, 3d કક્ષક હાજર થાય ને જે પરમાણુ, તો જ એ વિસ્તરણ શક્ય બની શકે. ઓકે, તો એ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું. ચાલો, એવા કયા છે? તો ઉદાહરણ તરીકે આપણે પહેલું લઈ લઈએ PCl5. PCl5 સમજો હો દીકરાઓ, PCl5 પહેલું એક્ઝામ્પલ. ફોસ્ફરસ કેન્દ્રસ્થ પરમાણુ. ચલો, એનો પરમાણુ ક્રમાંક કેટલો? તો ફોસ્ફરસ નો પરમાણુ ક્રમાંક 15, ઇલેક્ટ્રોન રચના 2 8 5. 5 ઇલેક્ટ્રોન છે બાહ્યતમ કક્ષકમાં. હા, 5 છે, તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 થઈ ગઈ. ક્યુ થી ગણશો તો આવશે જવાબ. ક્યુ વાળો આપણો આગળનો મુદ્દો હતો એ પ્રમાણે ગણશો તોય સાચું જ આવશે, બિલકુલ ખોટું નહીં આવે. તબક્કો 1 ક્યુ શોધો, તબક્કો 2 મોડેલ બનાવો એટલે એનું બંધારણ બનાવો એક એક બંધી, તબક્કો 3 શક્ય હોય તો અષ્ટક કેન્દ્રસ્થ પરમાણુનું અષ્ટક કે એના કરતા વધારે ઇલેક્ટ્રોન દર્શાવવા માટે દ્વિબંધ કે ત્રિબંધ માટે ચર્ચા કરવાની. તો અહીં આગળ એ રીતે કરશો તો બી તમારા બધા બંધારણો આવશે જ. બરાબર છે? આપણે આગળના લેક્ચરનો પોઈન્ટ એ રીતે કરશો તોય મને કોઈ વાંધો નથી. બરાબર છે? ચલો, ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન દીકરાઓ? 5. તો આ ફોસ્ફરસ, એના 5 ઇલેક્ટ્રોન ચોકડી વડે બતાવું છું. ફોસ્ફરસના ઇલેક્ટ્રોન હું ચોકડી વડે બતાવું. 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષકના, કારણ કે સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં ભાગ લેશે, બીજા તો કોઈ બંધ બનાવવામાં ભાગ લેવાના નથી. હવે કોણ આવશે? તો કે હવે ક્લોરીન છે. ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે ક્લોરીન પાસે 7 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 7. બીજા ક્લોરીન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે બીજા ક્લોરીન પાસે પણ 7 છે. 1 2 3 4 5 6 7. ત્રીજા ક્લોરીન પાસે કેટલા છે? ત્રીજા ક્લોરીન પાસે પણ 7 છે. ચોથા ક્લોરીન પાસે કેટલા છે? ચોથા ક્લોરીન પાસે પણ 7 છે. પાંચમા ક્લોરીન પાસે કેટલા છે? પાંચમા ક્લોરીન પાસે પણ 7 છે.
દરેક ક્લોરીન પાસે 7 છે, તો ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? ક્લોરીનનું તો અષ્ટક પૂર્ણ થયું, ફોસ્ફરસના ઇલેક્ટ્રોન ગણો લો એની આસપાસના, તો ફોસ્ફરસના કેટલા ઇલેક્ટ્રોન થશે? 10. 2 2 4 2 6 2 8 ને 10. આ બધા આ બંને ઇલેક્ટ્રોન ફોસ્ફરસને પણ લાગુ પડશે, ક્લોરીનને પણ પડશે, ફોસ્ફરસને લાગુ પડશે, ક્લોરીનને પડશે, ફોસ્ફરસને લાગુ પડશે, ક્લોરીનને પણ પડશે, ફોસ્ફરસને લાગુ પડે, ક્લોરીનને પણ પડે, ફોસ્ફરસને લાગુ પડે, ક્લોરીનને પણ પડે. મધ્યના ઇલેક્ટ્રોન ફોસ્ફરસના બી ગણાય અને ક્લોરીનના બી ગણાય, બંનેના ગણાય, પાર્ટનરશિપ કહેવાય. તો PCl5 નું બંધારણ કેવું બને? તો PCl5 એ આ રીતે આપણે દર્શાવીએ છીએ, 5Cl બંધારણ. બરોબર છે. આપણે સામાન્ય રીતે આમ બતાવીએ છીએ. દરેક ક્લોરીન પાસે એના ઇલેક્ટ્રોન હોય. બરોબર છે. ક્લોરીનનું અષ્ટક પતી ગયું, પણ ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? જો 10. ફોસ્ફરસ પાસે કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. તો એણે શું કર્યું? તો કે અષ્ટક કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. અષ્ટક કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. બરોબર છે. એટલે તો આપણે કહી રહ્યા છીએ કે વિસ્તૃત અષ્ટક. ચલો બીજું ઉદાહરણ લઈએ. SF6 કેન્દ્રસ્થ પરમાણુ આપણને ખબર પડી જાય. સલ્ફર પરમાણુ ક્રમાંક 16, ઇલેક્ટ્રોન રચના 2 8 6. બરોબર છે. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 1 2 3 4 5 6. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. ધ્યાન રાખજો. ફ્લોરીન આવે છે, પોતાની પાસે કેટલા ઇલેક્ટ્રોન લઈને આવે? 7. તો ફ્લોરીનનો 1, ફ્લોરીનના 7 મૂકી દો. ફ્લોરીનનો 1, ચલો ફ્લોરીનના 7 મૂકો. ફ્લોરીનનો 1, ફ્લોરીનના 7 મૂકો. ફ્લોરીનનો 1 મૂકો એટલે ફ્લોરીનના 7 થશે. 1 મૂકો એટલે 7 થશે. 1 મૂકો એટલે 7. તો અહીંયા આગળ તમે S ની આસપાસ જુઓ કેટલા ઇલેક્ટ્રોન થયા. તો S ની આસપાસના ઇલેક્ટ્રોન દીકરાઓ 12 થઈ ગયા. જુઓ, ફ્લોરીનની આસપાસના ગણો, અષ્ટક પૂર્ણ થશે. ફ્લોરીનની આસપાસના ગણો, અષ્ટક પૂર્ણ થશે. ફ્લોરીનની આસપાસના ગણો, અષ્ટક પૂર્ણ થશે. જોઈ લો, ફ્લોરીનની આસપાસ 8 ઇલેક્ટ્રોન, પણ સલ્ફરના કેટલા? સલ્ફરના 12 ઇલેક્ટ્રોન. સલ્ફર પાસે 12 ઇલેક્ટ્રોન છે. દરેક ફ્લોરીન પાસે 8 છે, પણ સલ્ફર પાસે 12 છે. તો એને કેવી રીતે દર્શાવાય? તો આપણે આ રીતે પણ બતાવીએ છીએ. હવે સલ્ફર, એક ફ્લોરીન, બીજો ફ્લોરીન, ત્રીજો ફ્લોરીન, ચોથો ફ્લોરીન, પાંચમો ફ્લોરીન, છઠ્ઠો ફ્લોરીન. અને દરેક સલ્ફર પાસે આ રીતે એક બંધમાં 2 ઇલેક્ટ્રોન. આ તો આપણે ચર્ચા કરીએ જ છીએ, બંધ બને ત્યારે એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ થયેલી છે. બરોબર છે. તો એક S સાથે છ, ટોટલ થઈને કેટલા થઈ ગયા? 12 ઇલેક્ટ્રોન. કેટલા થઈ ગયા? 12 ઇલેક્ટ્રોન થઈ ગયો. SF6 કમ્પ્લીટ. બીજું SO4-2 આપણે આગળ બતાવ્યું છે, જોઈ શકશો. SO4-2 ગઈકાલના લેક્ચરની અંદર SO4-2 દોરેલું જ છે. તો SO4-2 પણ વિસ્તૃત અષ્ટકમાં આવશે. અરે SO4-2 અથવા તો એને H2SO4b કહેવાય દીકરાઓ. H2SO4b કહેવાશે. દોરું કે આવડશે ને? આગળના લેક્ચરની અંદર SO4-2 જોઈ લેજો. ત્યાં 2 ઓક્સિજન પાસે 2 H+ મૂકી દઈશું ને. SO4-2 માં કેવું હોય ખબર છે કે S ડબલ બોન્ડ O એક ઓક્સિજન. યાદ કરો એની ઉપર નેગેટિવ ચાર્જ હોય, બીજો ઓક્સિજન એના પાસે નેગેટિવ ચાર્જ હોય. યાદ કરો એક બંધ ધરાવતા ઓક્સિજન પાસે નેગેટિવ હોય. તો એની પાસે હાઇડ્રોજન લાગુ પડી જશે એટલે જોઈન્ટ થઈ જશે. હાઇડ્રોજન જોઈન્ટ થઈ જશે એટલે H2SO4 હાઇડ્રોજન પ્લસ લઈને આવશે, ન્યુટ્રલ થઈ ગયો. આ રીતે H2SO4. તો આની સંયોજકતા
6 બંધ એટલે 12 ઇલેક્ટ્રોન થઈ જશે. તમે SO4-2 જોઈ લેજો આગળના લેક્ચરમાંથી, બરોબર છે. તો ઉદાહરણ PCl5 1, SF6 2, SO4-2 3 એક્ઝામ્પલ થયા. તો દીકરાઓ બીજી મર્યાદા કમ્પ્લીટ, બરોબર છે. ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો, પછી ત્રીજી મર્યાદામાં આગળ વધીએ. ચલો 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 8 કરતા વધારે ઇલેક્ટ્રોન ધરાવતા અણુઓ પણ શક્ય છે. એવું નહીં કે કેન્દ્રસ્થ પરમાણુમાં 8 જ ઇલેક્ટ્રોન જોઈએ, 8 કરતા વધારે વાળા બી શક્ય છે. એ જ એની મર્યાદા કહેવાય દીકરાઓ, લિમિટેશન્સ કહેવાય કે આ વસ્તુ એને નથી કીધી. કોણે નથી કીધી? અષ્ટકના નિયમમાં નથી કીધી, બરોબર છે. ચાલો નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. PCl5 પછી આગળ વધીએ. એકી ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી રાખીશું? એકી. અત્યાર સુધીના બંધારણોમાં જુઓ બધે બેકી આવી છે, બરોબર છે. ત્રીજી મર્યાદા, થર્ડ લિમિટેશન, કે આપણે શું કરવાનું છે તો કે અણુમાં એકી ઇલેક્ટ્રોનની સંખ્યા. ઉદાહરણ છે એનો, બહુ સરસ છે, ધ્યાન રાખજો. આમાં ફસાઈ જવાય છે. નાઇટ્રોજનનો ઓક્સાઇડ, મોનોક્સાઇડ. તો મોનોક્સાઇડની અંદર કેન્દ્રસ્થ પરમાણુ નાઇટ્રોજન, બાહ્યતમ કક્ષામાં પરમાણુ ક્રમાંક 7, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. યસ 5. ક્યુ શોધી નાખો. ચલો આપણે આપણી રીતે જઈએ. ક્યુ શોધી નાખો દીકરાઓની અંદર. ક્યુ 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 તો નાઇટ્રોજનના કેટલા? 5. ઓક્સિજનના કેટલા? 6. 6 ને 5 11. ક્યુ ઇઝ ઇક્વલ ટુ 11 ઇલેક્ટ્રોન. 11 પ્લસ કોઈ વીજભાર નહીં, એટલે પ્લસ ઋણ વીજભાર 0, ધન વીજભાર 0. ઇટ ઇઝ ઇક્વલ ટુ 11 ઇલેક્ટ્રોન. કમ્પ્લીટ. નાઇટ્રોજન ઓક્સિજન વચ્ચે પહેલા સિંગલ બંધ બનાવીએ, આપણે કરતા હતા એ જ નિયમ, એ જ પ્રમાણે. તબક્કો 2, આ તબક્કો 1, તબક્કો 2, નાઇટ્રોજન અને ઓક્સિજન વચ્ચે બોન્ડિંગ કર્યું. તો બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? તો કે બંધના ઇલેક્ટ્રોન 1 ને 1 2 ઇલેક્ટ્રોન. તો લોન ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 11 - 2 એટલે કે 9 ઇલેક્ટ્રોન લોન થઈ ગયા. 11 - 2 9 ઇલેક્ટ્રોન લોન થઈ ગયા. આ 9 જે છે એ લોન પેરમાં વપરાશે અથવા તો દ્વિબંધ કે ત્રિબંધમાં અષ્ટક પૂર્ણ કરવા માટે વપરાશે, આવું આપણે કહીએ છીએ. ચાલો આપણે એને તબક્કા નંબર 2 ની અંદર બધા ઇલેક્ટ્રોન બતાવી દઈએ. બંધના ઇલેક્ટ્રોન 2, પછી એના સિવાય અબંધકારક કેટલા પડ્યા રહ્યા છે? અબંધકારક લોન તો 9 છે. 1 2 3 4 5 6 7 8 અને 9 આવ્યો એકી. યસ, એકીમાં આવી ગયો. 1 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના માથે આવી ગયો. હવે શું થાય છે તો કે હવે નાઇટ્રોજનનો ઓક્સાઇડ બંધ બનાવશે. અહીંયા આગળથી ઓક્સિજન એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આગળ આપશે અને એની સાથે બોન્ડિંગ ક્રિએટ કરશે. ત્રીજો તબક્કો, N ડબલ બોન્ડ O, N ડબલ બોન્ડ O. ઓક્સિજન પાસે અષ્ટક થઈ ગયા, હા થઈ ગયા. નાઇટ્રોજન પાસે જોઈ લો તમે. રેડ પેનથી બતાવું, થોડું અલગ પડે. જો એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન રહ્યા દીકરાઓ, એકી સંખ્યામાં છે. આ રહ્યો જુઓ. તો આ રીતે N ડબલ બોન્ડ O અહીંયા આગળ અષ્ટક થઈ ગયું, હા થઈ ગયું. જુઓ આનો અષ્ટક થઈ ગયું, હા થઈ ગયું. 8 ઇલેક્ટ્રોન. અણુ અસ્તિત્વ ધરાવે છે, હા, પણ આમાં કેટલા ઇલેક્ટ્રોન છે તો કે આમાં 7 ઇલેક્ટ્રોન છે. જુઓ તો પણ બી આવું અણુ અસ્તિત્વ ધરાવે છે, એ જ મર્યાદા થઈ. તો પણ આવું અણુ અસ્તિત્વ ધરાવે છે, એ મર્યાદા થઈ. બરાબર છે. બીજું દીકરાઓ આપણી પાસે છે NO2. NO2 ચલો સ્ક્રીનશોટ ફટાફટ લઈ લેશો. ફટાફટ સ્ક્રીનશોટ, ફટાફટ સ્ક્રીનશોટ, ફટાફટ સ્ક્રીનશોટ લઈ લીધો, લઈ લીધો, લઈ લીધો. ઓકે, NO2. બીજું ઉદાહરણ સમજીએ. બીજું એક્ઝામ્પલ NO2. નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5, ઓક્સિજન પાસે 6, એવા 2 ઓક્સિજન કેટલા થશે તો કે ક્યુ શોધવાના. ટોટલ ઇલેક્ટ્રોન 5 પ્લસ 6 ગુણ્યા 2 એટલે 12. ધન વીજભાર 0, ઋણ વીજભાર 0 બરાબર 6 ને 2 12 ને 5 6 દુ 12 ને 5 17 ઇલેક્ટ્રોન ટોટલ થયા. એમાંથી આપણે એનું મોડેલ બનાવીએ. NOO કેટલા ઇલેક્ટ્રોન વપરાયા? 4. તો અહીંયા આગળ બોન્ડિંગ ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 4. તો લોન ઇલેક્ટ્રોન કેટલા થયા?
Q माइनस बॉन्डिंग 17 माइनस 4 बराबर 13 इलेक्ट्रॉन आई एकी संख्या। तो હવે ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપવાના ચાલુ કરો। ચલો પહેલા આપણે આગો કીધેલું જ છે કે પહેલા પાડોશીની ભૂખ સંતોષવાની, પછી આપણી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 થઈ ગયા અને કાની પાસે થઈ ગયો એકી। જોઈ લો હવે કોઈ પણ બી એક ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન બાજુમાં ટ્રાન્સફર કરી અને દ્વિબંધ બનાવશે, કારણ કે આપણને ખબર છે આ 13 માંથી શેમાં વપરાશે? અબંધકારક, અને કોઈ પણ બી એક ઓક્સિજન દ્વિબંધ બનાવશે એટલે અષ્ટકની નજીક જશે। નાઇટ્રોજન અષ્ટકની નજીક, અષ્ટક નથી બનાવતો, નજીક જવા પ્રયત્ન કરશે, 8 બનાવવા પ્રયત્ન કરશે, 8 બનાવતો નથી। પ્રયત્ન તો કરશે કે ભાઈ ના હું 8 બનાવી શકું, બરોબર છે, એવું એ પ્રયત્ન કરશે પણ એનામાં શક્યતા નથી રહેતી। એટલે અહીં આગળ 4, આની પાસે 2 ગયા એટલે 2 ને 2 4 વધ્યા, આની પાસે 1 છે, આની પાસે પોતાના 2 અને એના પોતાના 6 થઈ ગયું અષ્ટક પૂર્ણ। આનું થઈ ગયું, આનું પણ થઈ ગયું। નાઇટ્રોજન પાસે નથી, જો 7 જ થાય છે, નાઇટ્રોજન પાસે 7 થાય છે, સમજજો। આનું અષ્ટક થઈ ગયું, હા થઈ ગયું, આનું અષ્ટક થઈ ગયું, હા થઈ ગયું। નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા? 7 ઇલેક્ટ્રોન। બીજું આ એક બંધ ધરાવે છે ઓક્સિજન, હા એક બંધ ધરાવે છે, તો એનો વીજભાર શું આવે? તો કે ઓક્સિજનનો વીજભાર -1। યાદ કરો ગઈકાલે ફોર્મલ ચાર્જ, તો આ નાઇટ્રોજન પર કયો વીજભાર આવે? +1। એટલે નાઇટ્રોજન ઉપર કેમ +1 વીજભાર આવ્યો? દીકરાઓ તટસ્થ છે ને, તટસ્થ છે। હવે થોડુંક પોતાના લોજિકથી બી સમજો, એવું નહીં દરેક વખતે ફોર્મલ ચાર્જ ગણતરી કરીએ, હા પ્રેક્ટિસ માટે બરોબર છે, પછી આવડી જવું જોઈએ કે એકલ બંધ ધરાવતો ઓક્સિજન ઋણ વીજભાર અને આખો અણુ તટસ્થ છે તો નાઇટ્રોજનનો વીજભાર પ્લસ હશે। તો આ મર્યાદા નંબર 3। આ સાથે આપણે અષ્ટકના નિયમની મર્યાદાઓ કમ્પ્લીટ થાય છે, ખામીઓ કમ્પ્લીટ થાય છે। આજે આટલે સુધી રાખીએ છીએ। થેન્ક યુ, બેસ્ટ ઓફ લક। ખૂબ મહેનત કરો, સરસ ભણો, બધું તૈયાર કરી નાખો અત્યાર સુધીનું। ઓકે દીકરાઓ, ચાલો સ્ક્રીનશોટ લઈ લો એક ફટાફટ।